નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચાલો આજે જોઈએ તારીખ 7 થી 9 માર્ચ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ। સૌપ્રથમ શરૂઆત કરીએ મિત્રો। 6 માર્ચ 2017ના રોજ ભારત અને ઓમાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ હિમાચલ પ્રદેશમાં શરૂ થયેલ છે। મિત્રો, આ સૈન્ય અભ્યાસ 14 દિવસ ચાલશે। ત્યારબાદ વાત કરીએ તો આ અભ્યાસનું નામ અલ નાગા 2 રાખવામાં આવ્યું છે। એક મહત્વની વાત એ પણ અહીંયા આપણે જણાવીએ કે ઓમાન દેશનું જે સૈન્ય છે એ સૈન્યને રોયલ આર્મી ઓફ ઓમાન તરીકે ઓળખાય છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો 7મી માર્ચ 2017ના રોજ ભારત અને નેપાળ વચ્ચે પિથોરગઢમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવશે। મિત્રો, નેપાળ અને ભારત વચ્ચે શરૂ થયેલ સંયુક્ત સૈન્ય અભ્યાસનું નામ સૂર્યકિરણ 11 રાખવામાં આવ્યું છે। મિત્રો, આપણે વાત કરીએ કે પિથોરગઢ છે એ ઉત્તરાખંડમાં આવેલ છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો આગામી 1 જુલાઈથી GST લાગુ કરવામાં આવશે। જો કે માઇગ્રેશનની પ્રક્રિયા 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે। મિત્રો, અહીંયા છેલ્લા ઘણા સમયથી સરકાર છે જીએસટી લાગુ કરવા પ્રત્યે કટિબદ્ધ બની છે, ત્યારે આગામી 1 જુલાઈથી જીએસટી લાગુ કરવામાં આવશે એ વાત હાલમાં નજરે ચડેલ છે। બીજી વાત આપણે જણાવીએ કે જીએસટીનું પૂરું નામ થાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। મિત્રો, હાલની વાત કરીએ તો હાલ ભારતમાં VAT વેટ અમલમાં છે અને વેટનું આપને પૂરું નામ આવડતું જ હશે, છતાં એક વખત રિપીટ કરીએ, જેને કહેવાય છે વેલ્યુ એડેડ ટેક્સ। ત્યારબાદ મુદ્દો જોઈએ તો મહારાષ્ટ્રના સુનિત જાધવે 4 માર્ચ 2017ના રોજ બીજી વાર મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ જીતી લીધેલ છે। ત્યારબાદ વાત કરીએ હાલમાં ટી જેકબને યુપીએસસીના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મિત્રો, અહીંયા યુપીએસસી નું પૂરું નામ આપણે જણાવીએ તો જેને કહેવાય છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન। મિત્રો, આ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે એ નેશનલ લેવલ ઉપર કામ કરનારી સંસ્થા છે, જ્યારે આવી જ સંસ્થાઓ છે એ સ્ટેટ લેવલે પણ કામ કરે છે। જેમ કે દાખલા તરીકે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં GPSC નામે આ સંસ્થા છે એ કાર્યરત હોય અને જેનું નામ આપણે જણાવીએ તો જેને બોલાય છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન। ત્યારબાદ વાત કરીએ હાલમાં સંજીવ સિંહને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધ્યક્ષના રૂપમાં પદભાર સોંપવામાં આવેલ છે। મિત્રો, આપણે વાત કરીએ કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું વડું મથક દેશના પાટનગર, જેને આપણે બોલીએ છીએ દિલ્હીમાં આવેલ છે। ત્યાર પછીની વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સંસ્થાની સ્થાપના વર્ષ 1959માં થયેલ છે। વળી આપને એક વાતથી વાકેફ એ પણ કરી શકાય કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એ જાહેર ક્ષેત્રનો સાહસ છે, જેને આપણે બોલીએ છીએ પબ્લિક સેક્ટર। મિત્રો, આપને જણાવી દઈએ કે આ જાહેર ક્ષેત્ર એટલે કેમ, તો કે જે સરકાર હસ્તકની જેની માલિકી હોય એને જાહેર ક્ષેત્ર કહેવાય છે। આમ જોઈએ તો માલિકીપણાની દ્રષ્ટિએ ઉદ્યોગના 4 પ્રકાર પડતા હોય છે। એક પ્રકાર મેં આપને જણાવ્યું કે જે જાહેર ક્ષેત્ર છે। બીજા પ્રકારની વાત કરીએ તો જેને આપણે બોલીએ છીએ ખાનગી ક્ષેત્ર। ત્રીજા પ્રકારની વાત કરીએ તો જેને કહેવાય સંયુક્ત સેક્ટર, જેમાં સરકાર અને ખાનગી બંને હોય। અને છેલ્લું જે આવે છે જેને આપણે બોલીએ છીએ સહકારી ક્ષેત્ર। ત્યારબાદ વાત કરીએ તો હાલ ચીનના વડાપ્રધાન પદ પર લી કેકિયાંગ ફરજ બજાવી રહ્યા છે। મિત્રો, લી કેકિયાંગ છે એ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી આવે છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ચીન દેશે 2017ના વર્ષમાં પોતાના સૈન્ય ખર્ચમાં 7% વધારો જાહેર કરેલ છે। મિત્રો, આપ અહીંયા જોઈ શકો છો। એક વાત બીજી આપણે એ પણ જણાવીએ કે ચીનનો લશ્કરી અને ઔદ્યોગિક વિકાસ છે એ ઉર્જા પર નિર્ભર છે અને ઉર્જા માટે ચીન છે એ આરબ દેશો પર આધારિત છે। ત્યારબાદ વાત કરીએ ISSF વિશ્વકપ 2017માં મેડલ મેળવવામાં ચીન દેશ સૌથી આગળ રહેલ છે। મિત્રો, આપણે જણાવી દઈએ કે આ વર્લ્ડ કપ 23મી ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ચાલેલ। ત્યારબાદ વાત કરીએ
તો આ વિશ્વકપની અંદર 50 જેટલા દેશો છે એ ભાગીદાર થયેલ અને આ વિશ્વકપની અંદર 15 જેટલી ઇવેન્ટ યોજાઈ હતી. આ તકે આપણે એ પણ યાદ કરાવીએ કે ભારતે આ રમતોત્સવની અંદર 5 મેડલ મેળવી અને 5મું સ્થાન હાંસલ કર્યું હતું. ત્યારબાદ વાત કરીએ દેશની સરહદ અટારી બોર્ડર પર દેશનો સૌથી વિશાળ ઝંડો લહેરાવવામાં આવેલ છે. મિત્રો, આ અટારી સરહદ એ અટારી ગામ પરથી ઓળખાય છે અને આ ગામ અમૃતસર જિલ્લાનું અને પંજાબ રાજ્યનું છે. ત્યારબાદ વાત કરીએ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સરકારે 34 જેટલી યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત કરેલ છે. મિત્રો, ભારતમાં આધાર સિસ્ટમની શરૂઆતની વાત કરીએ તો આધારની શરૂઆત 28 જાન્યુઆરી 2009થી કરવામાં આવેલ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો હરિયાણા પ્રદેશનું બજેટ નાણામંત્રી કેપ્ટન અભિમન્યુએ રાજ્યની વિધાનસભામાં રજૂ કરેલ છે. મિત્રો, આપણે હરિયાણાના હાલના મુખ્યમંત્રીથી વાકેફ કરીએ તો હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. મિત્રો, હરિયાણા રાજ્યની રાજધાનીની વાત કરીએ તો એ છે ચંદીગઢ. આપણે આ તકે વાકેફ કરીએ કે ચંદીગઢ છે એ 2 રાજ્યની રાજધાની છે, પંજાબ અને હરિયાણા. ત્યારબાદ વાત કરીએ 6 માર્ચ 2017ના રોજ પૂર્વ લોકસભા અધ્યક્ષ રવિ રાયનું 90 વર્ષની વયે અવસાન થયેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો ભારતના પડોશી દેશ ચીને વર્ષ 2017 માટેના જીડીપી દરનો લક્ષ્યાંક ઘટાડી 6.5% રાખેલ છે. મિત્રો, અહીંયા જીડીપીનું આખું નામ આપણે જણાવીએ તો જેને બોલાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જેને ગુજરાતીમાં કહેવાય છે કુલ ઘરગથ્થુ ઉત્પાદન. મિત્રો, વ્યાપાર ક્ષેત્રે ચીન છે એ 3 મહત્વની સંસ્થા સાથે જોડાયેલ છે, જેને આપણે લખવાનો પ્રયાસ કરીએ તો પહેલું છે WTO, જેને બોલાય છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. બીજી સંસ્થા છે જેને આપણે બોલીએ છીએ એપેક અને ત્રીજી સંસ્થા છે જેને આપણે બોલીએ છીએ G20. ત્યારબાદ વાત કરીએ જાપાનમાં આગ પર ચાલવાનો ફેસ્ટિવલ નાગટોરાની અંદર હાઈ મસ્તુરી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ભારતમાં પણ એક આગ સાથે સંકળાયેલ ફેસ્ટિવલ છે એ ઉજવાય છે જેને આપણે હોલિકા દહન બોલીએ છીએ અને લોકો તેની ભાવપૂર્વક પ્રદક્ષિણા પણ કરે છે. પ્રદક્ષિણા શબ્દ જ્યારે મને યાદ આવ્યો છે ત્યારે આપને જણાવીએ કે ગુજરાતની અંદર 3 પ્રદક્ષિણાઓ છે એ ખૂબ મહત્વની છે. આપ જાણતા હશો કે એક જૂનાગઢ ખાતે લીલી પરિક્રમા, જેમાં ગિરનાર પર્વતની પ્રદક્ષિણા થાય છે. એક હાલ 10મી માર્ચના રોજ પાલિતાણા ખાતે શેત્રુંજય પર્વતની પરિક્રમા જે હાલ યોજાઈ રહી છે અને ત્રીજું છે નર્મદા નદીની પરિક્રમા. ત્યારબાદ વાત કરીએ 7મી માર્ચ 2009ના રોજ નાસાએ અવકાશી ટેલિસ્કોપ કેપ્લર આકાશમાં તરતું મૂક્યું હતું. મિત્રો, આ ટેલિસ્કોપનું નામ જ્હોન કેપ્લરના નામ પરથી પડેલ છે. ત્યાર પછીની વાત કરીએ ચીન દ્વારા ભારતની સરહદે આવેલ તિબેટનું 2જા નંબરનું સૌથી મોટું એરપોર્ટ ખુલ્લું મૂકવામાં આવેલ છે. મિત્રો, વ્યૂહાત્મક દ્રષ્ટિની વાત કરીએ તો ચીને આ એરપોર્ટ ખુલ્લું મૂક્યું છે, તેનાથી ભારતે પણ સચેત રહેવું જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ યોગદા સત્સંગ મઠના 100 વર્ષ પૂર્ણ થવા પર એક વિશેષ સ્મારક ટપાલ ટિકિટ છે એ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. મિત્રો, આ ટિકિટ દેશના વડાપ્રધાન દ્વારા ખુલ્લી મૂકવામાં આવેલ. ત્યારબાદ વાત કરીએ આગામી 1 એપ્રિલથી ભારતીય સ્ટેટ બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાર્જ વસૂલવાનું શરૂ કરશે. મિત્રો, આપણે એક વાતથી વાકેફ કરીએ કે આ જે નિયમ છે એ જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલ ખાતા છે તેને લાગુ પડશે નહીં. ત્યારબાદ વાત કરીએ સેઇલના 3 પ્લાન્ટને વહેંચવાની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપી દેવામાં આવેલ છે. મિત્રો, આપણે અહીંયા સેઇલથી વાકેફ કરીએ તો એને બોલાય છે SAIL, જેને કહેવાય છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ભારતના અને વિશ્વના સૌથી જૂના વિમાન વાહક યુદ્ધ જહાજ INS વિરાટને સેવા નિવૃત્ત કરવામાં આવેલ છે. મિત્રો, INS વિરાટની વાત કરીએ તો INS વિરાટ એ 12મી મે 1987થી ભારતીય સૈન્યમાં સામેલ કરાયું હતું. મિત્રો, આપને વાત એ પણ જણાવીએ કે INS વિરાટનું ધ્યેય વાક્ય હતું જલમેવસ્ય બલમેવ તસ્ય.
આનો ગુજરાતી સારાંશ એવો થાય છે કે જે સાગર પર તરી શકે છે તે સૌથી શક્તિશાળી છે. ત્યારબાદ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સ્માર્ટ ગ્રીડ એક્શન નેટવર્ક કાર્ય સમિતિની 13મી બેઠકનું ઉદ્ઘાટન ભારતના ગુરુગ્રામ શહેરમાં થયેલ. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો હાલમાં સેવાનિવૃત્ત થયેલા INS વિરાટે ભારતીય સૈન્યમાં 30 વર્ષ સુધી સેવા છે એ આપેલી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો હાલમાં ભારત સરકાર દ્વારા દેશમાં 50 એરપોર્ટને ફરી વિકસાવવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવેલ છે. મિત્રો, આ કાર્ય છે એ એક વિશેષ યોજના ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલ છે, તેને અંતર્ગત કરવામાં આવશે. કેન્દ્રના સૂચના આયોગ અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ દિલ્હીમાં 2 દિવસીય આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો પ્રારંભ કરેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે છેલ્લા 2 વર્ષથી ભારત સરકાર છે એ 21મી જૂન વિશ્વ યોગ દિન તરીકે ઉજવી રહી છે અને સમગ્ર વિશ્વના દેશો છે એ પણ યોગને ખૂબ સારું એવું મહત્ત્વ છે એ આપી રહી છે અને યોગ છે એ આપણી ઐતિહાસિક ધરોહર છે એ આપણે ન ભૂલવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ ઓપેલનું પૂરું નામ ONGC પેટ્રો એડિશન્સ લિમિટેડ થાય છે. મિત્રો, દહેજ ખાતે હાલમાં ખુલ્લો મુકાયેલ આ પ્લાન્ટ છે એનો ફોટોગ્રાફ આપ જોઈ રહ્યા છો અહીંયા. ત્યારબાદ વાત કરીએ રાજસ્થાન રાજ્યને નારી શક્તિ 2016નો પુરસ્કાર દેશના રાષ્ટ્રપતિ શ્રી દ્વારા એનાયત કરવામાં આવેલ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ઉપલક્ષમાં ભાજપના મહિલા નેતા શાયના NCA મહિલાઓ માટે સ્ત્રી સન્માન હેલ્પલાઇનનો શુભારંભ કરેલ છે. મિત્રો, અહીંયા એક વાતથી આપણે વાકેફ કરીએ કે સ્ત્રી સન્માન હેલ્પલાઇન છે એ સ્ત્રીઓને મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટેના પ્રયત્નો છે કરશે. ત્યારબાદ વાત કરીએ ભારતના મધુમલાઈ નેશનલ પાર્કને વર્ષ 1972ના વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ વર્ષ 2007માં આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે એટલે કે ટાઈગર તેના માટે રિઝર્વ એરિયા છે એ જાહેર કરવામાં આવેલ. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો દેશના વડાપ્રધાન શ્રીના જણાવ્યા મુજબ દેશમાં આશરે 1300 જેટલા નાના મોટા એટોલ જેને આપણે બોલીએ છીએ ટાપુઓ છે એ આવેલા છે. ત્યાર પછીની વાત કરીએ તો આગામી સમયમાં ભારત સરકાર 260 જેટલા ટાપુ પ્રદેશોને ટુરિઝમ પોઈન્ટ તરીકે વિકસાવી અને દેશના પ્રવાસન ક્ષેત્રને વેગ આપવાનો પ્રયાસ કરશે. ત્યારબાદ વાત કરીએ દેશના વડાપ્રધાનશ્રીએ ગુજરાતના દહેજ ખાતે OPALનું લોકાર્પણ 7મી માર્ચ 2017ના રોજ કરેલ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા દેશના વડાપ્રધાનશ્રીએ રાજ્યના 1200 કિલોમીટરના 8 ધોરીમાર્ગને નેશનલ હાઈવેમાં રૂપાંતરિત કરવા માટેની વાત છે એ ઉચ્ચારેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો 8મી માર્ચ 2017ના રોજ ઉજવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિનનો વિષય હતો બી બોલ્ડ ફોર ચેન્જ. ત્યાર પછીની વાત કરીએ તો ભારતમાં વર્ષ 1964થી જવાહરલાલ નહેરુ મેમોરિયલ ફંડ સ્કોલરશિપ આપવામાં આવેલ છે. મિત્રો, આપને એક વાતથી વાકેફ કરીએ કે જવાહરલાલ નહેરુ છે એ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પદ પર રહી ચૂક્યા છે. જોઈએ આજનો સવાલ, આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે કેટલામી માર્ચે ઉજવવામાં આવે છે? મિત્રો, તો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને જરૂરથી લાઇક કરો અને અમારી એક મોબાઈલ એપ્લિકેશન કે જે એજ્યુસફર નામે પ્લે સ્ટોર ઉપરથી મળે છે તો એને આપ ડાઉનલોડ કરજો, જે ઓફલાઈન પણ જોઈ શકાય છે. એક વખત એને ઇન્સ્ટોલ કર્યા બાદ ઓનલાઈન એનો ડેટા સેવ થઈ જાય પછી ઓફલાઈન પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો અને વર્તમાન પ્રવાહથી આપ સતત વાકેફ રહી શકો છો. તો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.